શ્રી મદન મોહનજી મહારાજના દિશાબ્દી મહોત્સવના પાવન અવસરે આયોજિત સદવિદ્યા સેવાયજ્ઞમાં પધારેલ અતિથિ સર્વશ્રી વિજય રાજપૂત સાહેબ, બળવંતભાઈ જાની સાહેબ, અમારા વડીલ માનનીય ભૂપેન્દ્રસિંહ સાહેબ, ભરતભાઈ તથા તમામ પૂજનીય સંતોશ્રીઓ, સમય થવા આવ્યો છે, ટૂંકમાં મારી વાત કરીશ. છબીલદાસ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ ધોલેરાના સહયોગથી ધોલેરા તાલુકાની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા 8,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કરી ભાવેશભાઈ અને વિરેનભાઈએ પોતાના વતનમાં વિદ્યારૂપી દાન આપી તેમજ આચાર્યશ્રીઓ, શિક્ષકો અને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરી શિક્ષણ પ્રત્યેનું ઋણ અદા કરેલ છે. ભૂતકાળમાં પણ ભાવેશભાઈએ પ્રાથમિક શાળામાં પણ કન્સ્ટ્રક્શનની અંદર સારું એવું દાન આપેલું છે. આ એમની વતન પ્રેમ અને શિક્ષણ પ્રત્યે અને ધાર્મિક અવસરે તેઓ દાન આપવામાં અગ્રેસર છે. એટલે આ યુગમાં આ સત્કાર્ય, આ ભાલના, હું તો એમ કહીશ કે ભાવેશભાઈ અને વિરેનભાઈ અને રાજુભાઈ ભામાશા છે. ભામાશા હોવું અને આપવામાં યોગ્ય સ્થળ, યોગ્ય સમય અને યોગ્ય રીતે સાધુ સંતોની માર્ગદર્શનની અંદર આ ઉત્તમ વિદ્યાદાન આપેલ છે. જોકે ધોલેરામાં હું એમ કહું કે શિક્ષકમાં દાખલ થયો અને આચાર્યમાં રિટાયર્ડ થયો 34 વર્ષ સુધી મારા સમય દરમિયાન વિદ્યાર્થીઓને અપાય એટલું શિક્ષણની સાથે સ્વાધ્યાય, સંસ્કાર આપેલા છે. સવારના પહેલા જ પિરિયડમાં હું કહેતો, શિક્ષણ તો બધી જગ્યાએથી મળશે, પણ સંસ્કાર આ શાળામાંથી આપવામાં આવે છે. તો સૌથી પહેલાં એ કહેતો હું કે તમારા માતા પિતાને સવારે જાગીને દર્શન કરીને આવ્યા છો, આ પહેલું કહેતો, પછી શિક્ષણ શરૂ થતું. આ પ્રસંગે ધોલેરાના બીજા અમારા ભાઈ શ્રી નિર્મળસિંહજીએ પણ સમાજની અંદર ભાવનગર મનોહરકુંવરબા વિદ્યાલયની અંદર 1,53,11,111 દાન આપ્યા છે. એમ આ દાનવીઓની ભૂમિ છે. હમણાં સ્વામીએ પણ કહ્યું કે મારા ગુરુજી, તો મેં જે સંસ્કાર આપ્યા છે એ આવા દાનવીરો પણ બન્યા છે, સાધુ સંતો પણ બન્યા છે. તો આવી આ ધારાની અંદર એવું પાણી છે કે જે ઉત્તરોત્તર આ પ્રકારના દાનવીરો આ સ્થળમાંથી આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને કીટ આપી તેઓ પણ આ પ્રસંગની પ્રેરણા લઈ ભવિષ્યમાં એમાંથી પણ કોઈ આવો દાનવીર, ઉત્તમ રાજકારણી કે એવો સત્સંગી બનશે એવી શુભેચ્છા. છબીલદાસ ડેવલપરના ભાવેશભાઈ અકાણી, વિરેનભાઈ પરમાર, રાજુભાઈ અને અમારું સન્માન કરી શિક્ષણ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવા કાર્યો સતત કરતા રહે એ શુભેચ્છા. અને અમારા લાયક કંઈક કામકાજ હોય તો નિઃશંકપણે જણાવજો. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.